વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી પાઠ 3 જોશું. હિન્દી પાઠ 3 પાઠનું નામ છે કુત્તે કી વફાદારી અને આ પાઠના લેખક છે લલુભાઈ રબારી. હવે આ પાઠની અંદર બાળકો જોવા જઈએ તો હું તમને એક શોર્ટકટમાં એક નાની સ્ટોરી કહી દઉં કે આની અંદર એક લાખા નામનો એક વણઝારો હોય છે. એ લાખોનો વ્યાપાર કરતો હોય છે, પણ અચાનક જ એને ધંધામાં ખોટ આવતા એને પૈસાની તંગી જણાય છે. માટે તે શેઠ પાસે થોડાક રૂપિયા આપણે કેમ વ્યાજે લેવા જઈએ તેમ તે લેવા જાય છે. ત્યારે શેઠ છે તે લાખાને કહે છે કે હું તને પૈસા આપું, પણ તારે તેના બદલામાં તારે મારે ત્યાં કંઈક ગીરવી મૂકવું પડશે. પણ લાખાની પાસે તો ગીરવી મૂકવા માટે કંઈ નહોતું. માટે તેની પાસે એક તેનો કૂતરો હતો. તે કૂતરાને તે જમાનતના તોર ઉપર એટલે કે ગીરવી મૂકે છે કે જ્યારે મારી પાસે પૈસા થશે ત્યારે હું તને તારા પૈસા આપી જઈશ અને મારો કૂતરો લઈ જઈશ. ધીમે 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 લાખો તો તેના વ્યાપારમાં ડૂબી ગયો અને કૂતરો છે એક દિવસ આ શેઠ હતા એ શેઠની દુકાનમાં ચોર આવ્યા અને તેનું બધું જ ચોરીને લઈ ગયા અને એક જંગલમાં ઊંડો ખાડો કરી અને બધું દાટી દીધું. અને કૂતરાએ આ બધું જોયું અને તે પણ રાત્રે ચોરની પાછળ પાછળ તે જંગલમાં ગયો અને તેને બધું ક્યાં તે દાટ્યું છે તે બધું તેને જોઈ લીધું. બીજે દિવસે તેને સવારે શેઠને ઉપર ભોકી અને તેનું ધોતિયું ખેંચી અને તે શેઠને તે જંગલમાં જે જગ્યાએ તેનું ધન ને બધું દાટ્યું હતું ચોરે ત્યાં લઈ જાય છે. અને પછી શેઠ છે તે ખોદાવી અને તેમાંથી તેને તેનું બધું ધન છે તે પાછું મળી જાય છે. આમ શેઠ છે તે કૂતરાને મુક્ત કરે છે અને એક ચિઠ્ઠીમાં લખે છે કે લાખા, આજે તારા કૂતરાએ મારું ચોરાયેલું બધું જ ધન મને પાછું મેળવી આપ્યું છે, એટલા માટે હું તારું સુસમિત બધું જે કર્જ છે તે માફ કરું છું અને તારા કૂતરાને હું મુક્ત કરું છું. એવી ચિઠ્ઠી કૂતરાના ગળે લટકાવી અને કૂતરાને મુક્ત કરે છે. અને આ બાજુ લાખા વણઝારાને પણ પૈસાની સગવડ થઈ ગઈ હતી એટલે તે પણ શેઠને પૈસા ભરવા આવતો હતો અને પોતાના કૂતરાને લઈ જવા માગતો હતો. ત્યાં રસ્તામાં લાખો વણઝારો અને કૂતરો બંને ભેગા થઈ જાય છે. આમ રસ્તામાં કૂતરાને જોઈ અને લાખો વિચારે છે કે આમ તો મારી કે જબાન કાટલી એટલે કે એને મારું કિંમત ન રાખી મારા શબ્દોની મારા કૂતરાએ એમ વિચારીને હવે હું શેઠને શું મોટું બતાવીશ કે કૂતરો તો અહીંયાથી ભાગી ગયો એ કેમ એમ વિચારી અને લાખા વણઝારાના હાથમાં જે લાકડી હતી તે લાકડીએ તે કૂતરાને મારી નાખે છે અને પછી ત્યાં એનું ધ્યાન ગળામાં લટકાયેલી ચિઠ્ઠીમાં જાય છે અને એ ચિઠ્ઠીમાં શેઠે લખ્યું હતું કે આ કૂતરાને હિસાબે મારું ખોવાયેલું બધું ધન મને પાછું મળી ગયું છે, તેથી હું તને મારા ફરજમાંથી મુક્ત કરું છું. અને પછી તો લાખા વણઝારાને અફસોસનો પાર ન હોય એટલો પણ અફસોસ કરવા લાગ્યો, રોવા લાગ્યો, પોતાનું માથું ફટકારવા લાગ્યો નીચે. પછી પણ માણસ કહે ને કે પછી શું કામનું, પહેલાં આપણે ધ્યાન ન રાખીએ અને પછી આપણે પસ્તાવો કરીએ તો એ પસ્તાવો શું કામનો. પછી છે કૂતરાની યાદમાં એક સુંદર મંદિર બનાવે છે એટલે મજર એટલે કે કબર બનાવે છે ત્યાં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આવી જ એક વાર્તા આપણે જોવાની છે. प्रस्तुत कहानी में लेखक ने अपने स्वामी એટલે કે मालिक के प्रति जानवर की वफादारी को उजागर किया है એટલે કે જાગૃત કરી છે. આ વાર્તાની અંદર લેખકે પોતાના માલિક પ્રત્યેની જાનવર એટલે કે પ્રાણીની વફાદારી કેવી હોય તે આપણને અહીંયા બતાવે છે કે કભી જલ્દબાજી મેં કામ કરને સે પછતાને કી નોબત આ જાતી. ક્યારેક આપણે એટલી ઉતાવળ કરી જઈએ કે પછી આપણે પાછળથી પસ્તાવાનો વારો આવે છે. લેખક ને यह बात कुत्ते और बंजारे की इस कहानी के माध्यम से बताइए. લેખકે આપણને આ વાત કૂતરો અને એક વણઝારો તેની વાર્તા દ્વારા આપણને એ વાત સમજાવે છે. હવે આ પાઠની અંદર આપણે જોઈએ કે उत्तर गुजरात के पाटण जिले में राधनपुर नाम का एक छोटा सा नगर था. उत्तर गुजरातની અંદર પાટણ જિલ્લામાં રાધનપુરા નામનું એક નાનકડું નગર એટલે કે નાનકડું ગામ હતું.
वहाँ एक तालाब है, ત્યાં એક તળાવ છે, जिसके तट पर एक कुत्ते की समाधि है, જેના કિનારા ઉપર એક કૂતરાની સમાધિ છે। समाधि और वह भी कुत्ते की समाधि, અને એ પણ કૂતરાની, માણસની સમાધિ વિશે તો આપણે સાંભળ્યું છે, પણ ક્યારે આપણે એવું સાંભળ્યું છે કે કોઈ દિવસ ક્યારે કૂતરાની સમાધિ હોય? तो यह जानकर आश्चर्य होगा कि उसके पीछे एक सुंदर और हृदय को हिला देने वाली कथा है। आ सांभળી અને તમને આશ્ચર્ય થશે કે આની પાછળ એક કૂતરો અને એક આપણા દિલને, એક તો આપણા હૃદયને ઝંઝોડીને રાખી દે એવી એક વાર્તા છે। पुराने ज़माने में व्यापार का सामान लाने ले जाने का काम बंजारे करते हैं। पुराने ज़माने में એટલે કે પહેલાના સમયમાં કે વેપારનો જે સામાન હોય એ લાવવા લઈ જવાનું કામ કોણ કરતું હતું? તો કે વણઝારા કરતા હતા। વણઝારાનું કોઈ એક ઠેકાણું ન હોય, એને અહીંથી આયા ને અહીંથી આયા જ કરવાનું હોય। જે જગ્યાએ રાત પડે ત્યાં તંબુ તાણી અને તે લોકો રહી જાય। एक बंजारा था, એટલે એક વણઝારો હતો। वह अपने ऊँटों पर गाँवों का माल सामान लाद कर शहरों में ले जाता था और वहाँ से मिश्री, गुड़, मसाले आदि भरकर गाँवों तक ले आता था। હવે એક વણઝારો હતો, તે પોતાના ઊંટ ઉપર ગામડાનો માલસામાન હોય તે ઊંટ ઉપર રાખી અને શહેરોમાં લઈ જતો હતો, અને શહેરોમાંથી મિશ્રી એટલે કે ખાંડ, સાકર, ગોળ, મસાલા वगैरह वस्तुओं भरी અને ગામડા સુધી લઈ આવતો હતો। लाखों का व्यापार था उसका, लाखों व्यापार હતો એને। इसलिए लोग उसे लाखा बंजारा कहते थे, એટલે લોકો તેને લાખા વણઝારા કહેતા હતા। लाखा के पास एक सुंदर कुत्ता था, लाखानी पास एक सुंदर कुतरो હતો। कुत्ता बड़ा वफादार था, कुतरो खूब ज वफादार હતો। रात को वह बंजारे के पड़ाव की रखवाली करता था। जे जग्याए रात्रे ते पड़ाव नाखीने रोकातो હતો, અહીંયા રાત જાગી અને કૂતરો તેના પડાવની રક્ષા કરતો હતો। अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते तो कुत्ता भोग भोग कर उन्हें दूर भगा देता था। क्यारेक कोई चोर के लूटारा જ્યાં એનો પડાવ નાખ્યો હોય એ બાજુ આવતા દેખાય તો કૂતરો ભસી ભસીને તે ચોરોને દૂર ભગાડી દેતો હતો। બંજારા अपने कुत्ते की वफादारी से बहुत खुश था। વણઝારો હતો, લાખો વણઝારો, તે તેના કૂતરાની વફાદારીથી ખૂબ જ ખુશ હતો। एक बार बंजारा व्यापार में मार खा गया और रुपयों की ज़रूरत आ पड़ी। वह राधनपुर के एक सेठ के पास पहुंचा, उसने अपनी बात बताई। एक दिवस વણઝારો હતો, તેને વ્યાપારમાં ખૂબ જ ખોટ ગઈ અને તેને પૈસાની ખૂબ જ જરૂર પડી। તે રાધનપુર ગામના એક શેઠ પાસે ગયો અને ત્યાં જઈ અને તેને પોતાની વાત કહી। सेठ ने कहा, रुपये तो मैं दे दूंगा, मगर उसके बदले तुम क्या गिरवी रखोगे? सेठ लाखा વણઝારાને કહે છે કે પૈસા તો હું તને આપીશ, પણ એના બદલામાં તું મારે ત્યાં શું गिरवी મૂકીશ? लाखा बोला, सेठ जी मेरे पास फूटी कौड़ी भी नहीं है, मैंने व्यापार में सब कुछ खो दिया है, मेरी जबान पर विश्वास रखो और मुझे रुपये दे दीजिए। सेठ ने कहा, એટલે લાખો શું કહે છે કે શેઠજી મારા પાસે તો અત્યારે એક રૂપિયો પણ નથી, કે મેં તો વ્યાપારની અંદર બધું જ ખોવાઈ ગયું મારું, તો કે અને મારી જીભ ઉપર વિશ્વાસ રાખો, મેં તમને જે કીધું છે તેના ઉપર તમે વિશ્વાસ મૂકો અને મને પૈસા આપી દો। હું તમારા પૂરેપૂરા પૈસા છે, સૂદ એટલે કે વ્યાજ સહિત તમને 1 વર્ષમાં પાછા આપી દઈશ। सेठ बोले, कोई बात नहीं, तुम्हारे पास यह कुत्ता है तो तुम इसे ही जमानत के रूप में दे दो। जब तुम सारे रुपये लौटा दोगे तो मैं भी कुत्ता तुम्हें वापस दे दूंगा। सेठ છે એ શું કહે છે લાખા વણઝારાને કે કાંઈ વાંધો નહીં, તારી પાસે બીજું કાંઈ ન હોય તો કાંઈ નહીં, પણ તારી પાસે આ કૂતરો તો છે ને, એમ આ કૂતરો તું મને જમાનતના રૂપમાં આપી દે, જ્યારે તું મને પૈસા પાછા આપી જાય ત્યારે હું તને આ કૂતરો પણ પાછો આપી દઈશ। बंजारे को दुख तो बहुत हुआ अपने कुत्ते को देने में, मगर उसके पास कोई चारा नहीं था। रुपये लेकर वह चला गया। વણઝારાને ખૂબ જ દુઃખ થયું પોતાના કૂતરાને આપી દેવામાં, પણ તે પણ શું કરે, તેની પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં, તેથી તે રૂપિયા લઈ અને ત્યાંથી ચાલ્યો ગયો। कुछ दिन बीते એટલે કે થોડા દિવસો વીતી ગયા। एक बार सेठ के यहाँ चोरी हुई। एक वक्त सेठनी घरे चोरी થઈ।
कुत्तों ने चोर का पीछा किया। कुतराए चोर नो पीछो कर्यो और दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहां से 9 2 11 हो गए। पछी चोर हता तेने जंगल में दूर जई अने बधो ज माल सामान हतो ए जमीननी अंदर दाटी दीधो अने त्याथी रफू चक्कर थई गया। कुत्ता वहां भोग भोग कर सेठ को बताने लगा। એટલે કૂતરાએ ભસી ભસીને શેઠને કીધું કે લૂંટેરે आपकी दुकान को तोड़कर माल ले गए हैं, कि चोर તમારી दुकान तोड़ी અને તમારો माल ले गया છે। શેઠ તો હક્કા બક્કા રહી ગયા, આકુડ વ્યાકુડ થઈ ગયો, અસ્તવ્યસ્ત થઈ ગયો। कुत्ता सेठ की धोती पकड़कर आगर खींचने लगा। कूतरो होतो ते सेठનું ધોતિયું પકડી અને તેને આગળ ને આગળ ખીચીને લઈ જવા લાગ્યો। सेठ कुत्ते के पीछे पीछे चलने लगे। सेठ कुतरानी पाछળ पाछળ जवा लाग्या। जहाँ चोरों ने माल छिपाया था वहाँ जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा। जे जग्याए चोरोए सेठनो माल दाट्यो हतो ते जग्याए कूतरो पोताना पगेथी माटीने खोदवा लाग्यो। थोड़ा ही खोदने पर सामान बाहर निकल आया। ज्यां कूतराए थोड़ी बार खोद्यु त्या सामान तो तेनो बाहर निकली गयो। सेठ की खुशी का कोई पार नहीं रहा। वह कुत्ते को प्रेम से थपथपाने लगे। आ बधुं जोई अने सेठ तो खूब ज खुश थई गया अने ते कुत्ताने प्रेमथी तेना उपर वाल वरसाववा लाग्या। कुत्ते की वफादारी पर वह मुग्ध हो गया। कुत्तानी वफादारी ऊपर ते मोहित थई गया। घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले में पट्टे में बांध कर कहा। घरे गया, घरे जईने एक चिट्ठी लखी। ई चिट्ठी छे ते तेना गळामां बांधी दीधी अने कह्युं, कुत्ते भाई जाओ, तुम अपने मालिक लाखा बंजारा के पास, तुम भक्त हो। सेठे शुं कीधुं के कुतरा भाई जाओ, तमे तमारा मालिक पासे, तमे आजथी मुक्त छो। कुत्ता खुश हो गया और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा। आ सांभळीने कूतरो खूब ज खुश थई गयो अने ते जल्दी जल्दी पोताना मालिकने मळवा माटे त्यांथी भागवा लाग्यो। इधर लाखा ने भी व्यापार में खूब रुपया कमाया। आ बाजू लाखा वणझारा ने पण व्यापार में खूब ज पैसा कमाया अने वह सेठ को उसकी रकम वापस करने के लिए उसी रास्ते से आ रहा था। अने लाखो वणझार होतो ते पण सेठने पोताना रुपया पाछा देवा माटे ते ज रस्ते थी आवतो होतो। उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते हुए देखा। तेणे दूर थी पोताना कुतराने पोतानी तरफ आवतो जोयो। वह नाराज हो गया એટલે કે તે કૂતરાને જોઈને તે ઉદાસ થઈ ગયો। लाखा सोचने लगा कि कुत्ते ने मेरी जबान काट ली है। એને એમ થયું કે કૂતરો છે તે શેઠને અહીંયાથી ભાગી ગયો છે, હવે હું શેઠને શું જવાબ આપીશ કે હું અહીંયા જઈશ તો એમ। उसने बेवफाई की है। લાખાને એવું લાગ્યું કે કૂતરાએ મારી હારે દગો કર્યો છે। अब मैं सेठ को क्या मुँह दिखाऊंगा, હવે હું શેઠને શું મોઢું લઈને એની પાસે જઈશ। उसने आव देखा न ताव देखा, बस कुत्ते के माथे पर लाठी का प्रहार कर दिया। एने एक बाजूનું જોયું કે શું છે શું નહીં કાંઈ, અને એને સીધો પોતાના હાથમાં લાકડી હતી, લાકડી લઈ અને તે કૂતરાના માથા ઉપર પ્રહાર એટલે કે ઘા કરી દીધો। कुत्ता बेहोश होकर गिर पड़ा। એટલે કૂતરો બેહોશ થઈ ગયો અને જમીન ઉપર ઢળી પડ્યો। लाखाए ने देखा कि कुत्ते के गले में एक चिट्ठी बंधी हुई है। जेવો કૂતરો જમીન ઉપર ઢળી પડ્યો કે તરત જ લાખાએ જોયું કે કૂતરાના ગળામાં એક चिट्ठी છે। उसने उसे खोल कर पढ़ा। लाखाए ते चिट्ठी ने खोली અને વાંચી। लाखा, तुम्हारे कुत्ते ने मुझे सूद समेत रुपये लौटा दिए हैं, अतः कुत्ते को मैं मुक्त करता हूँ। सेठे में शू लख्યું હતું કે लाखा કે તારા કૂતરાએ મને તારા રૂપિયા હતા એ વ્યાજ સહિત પાછા અપાવી દીધા છે, अतः એટલે કે તેથી હું તારા કૂતરાને મુક્ત કરું છું। उसने मेरे घर चोरी किए गए माल सामान को वापस दिलवा दिया है। તેણે મારા ઘરે જે ચોરી થઈ હતી તે બધો જ માલ સામાન મને પાછો મેળવી આપ્યો છે। खुश होकर मैंने स्वयं ही से मुक्त किया है। सेठ શું કહે છે કે મેં ખુશ થઈને મેં પોતે જ મારી જાતે જ આ કૂતરાને મુક્ત કર્યો છે। लाखा तो चकित हो गया। लाखो वणझारो तो आश्चर्य में पड़ी गयो। वह चिल्लाने लगा, ते जोर जोरथी राड़ो पाड़वा लग्यो। हाँ, यह मैंने क्या कर दिया, अरे मैं शू करी नाख्યું, हाँ यह मैंने क्या कर दिया, अरे मैं शू करी नाख्યું। वह कुत्ते के शव को अपनी गोदी में लेकर फूट फूट कर रोने लगा। ते કૂતરાના મૃત શરીરને પોતાના ખોળામાં લઈ અને ફૂટ ફૂટ કર એટલે કે જોર જોરથી રડવા લાગ્યો।
लेकिन अब पछताने से क्या होगा, लेकिन હવે પસ્તાવો કરવાથી શું થાય, જબ ચીડિયા ચૂક ગઈ કે જ્યારે આખું ખેતર હતું તે ચકલી ચરી ગઈ, બરાબર, દાણા ચરી ગઈ, હવે તો કાંઈ ન બચ્યું, જ્યારે હતી ત્યારે ધ્યાન ન દીધું. એટલે કહેવાનું તાત્પર્ય એમ છે કે કોઈ પણ વ્યક્તિ આપણી સામે હોય, કાંઈ પણ હોય, જોયા જાણ્યા વગર આપણે કાંઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં, કે જેથી કરીને આપણે પાછળથી પસ્તાવાનો વારો આવે. उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटन जिले में राधनपुर के तालाब के किनारे पर पड़ी है. तेने ते वफादार कूतरानी एक समाधि बनाई जे आज पाटण जिल्लाना राधनपुर गामना तड़ावना किनारे छे. और उस कुत्ते की वफादारी की कथा संसार को सुना रही. અને આ સમાધિ છે તે હજી સુધી હાલમાં પણ આ કૂતરાની વફાદારી છે એ સારા સંસાર એટલે કે આખા વિશ્વને સંભળાવી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવ્યો પાઠ 3 હતો હિન્દીનો. તે તમને કેવો લાગ્યો? મજા આવીને વિદ્યાર્થી મિત્રો? હવે આ પાઠ સમજાણો કે નહીં તમને, તે તમારે મને મેસેજમાં જણાવવાનું છે. અને આ પાઠ ફરી પાછો તમારે એકવાર વાંચવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ફરી મળીશું.